जवा आ मेरे पास साथिया मुझको बुला रही है कातिल आंखें तेरी आ मेरे पास साथिया ना हो तू दास तेरे पास पास मैं रहूंगा जिंदगी भर ना हो तू दास तेरे पास पास मैं रहूंगा जिंदगी भर सारे संसार का प्यार मैंने तुझी में पाया तू मिले दिल खिले और जीने को क्या चाहिए हाँ तुम मिले दिल खिले और जीने को क्या चाहिए મારા સાથ અને સંગાત માટે અમે રાહ જોઈ રહ્યા છે. પ્લીઝ બધા જ મહેમાનોને વિનંતી છે તમારી જગ્યા લઈ લેજો. થોડાક જ સમયમાં આપણે પ્રોગ્રામ શરૂ કરવાના છીએ. સો બી રેડી એવરીવન. આપ સૌનું ફરીથી હાર્દિક હાર્દિક સ્વાગત છે કેવલ અને કૃષ્ણાની ફૂલો કી હોલી. તમારા માટે આજે ખાસ બનાવવાની છે ને આપણા બધા રિલેટિવ અને ફ્રેન્ડ્સ આપણી સાથે છે. શું લાગે છે બધા ધમાલ કરાવશે? કરાવે જ ને. એ કેવલ ફૂલ ફોર્મમાં છે કે એની સાઈડ થી બધા ફૂલ એનર્જીમાં હશે. તમને શું લાગે છે કૃષ્ણા? કરાવે જ ને. કરાવે જ ને. તો જોઈએ તમારી વાતનું માન કેટલું રહે છે. તો કેવલ સાઈડ થી અવાજ થઈ જાય કે ધમાલ કેટલી હશે. ઓકે. અને હવે કૃષ્ણા સાઈડ થી અવાજ થઈ જાય કે કેટલી ધમાલ થશે. આ તો કૃષ્ણાનું વજન વધી ગયું. કેવલ તમારા અડધા હતા એમાં એક ચાન્સ હજુ આપીએ છીએ કેવલ સાઈડ ને. રેડી? કેવલ સાઈડ કેટલી ધમાલ થશે આજે? યસ. એન્ડ કૃષ્ણા અરે બાપ રે, 5-6 જણ જ નથી કાઢે એવા. જબરજસ્ત. 85 છે અહીંયા. યસ. ચેક કરો ફોનની બેટરી તમારી. 98. શું વાત છે સર? 93. ચેક 100% કોની બેટરી છે? તમારી 100% ફૂલ. આવી જાઓ પ્લીઝ અહીંયા. ત્યાં નહીં આવો. હવે અઘરા કામ ના કરાવશો હે ને. પેમેન્ટ તમે લેવાના છે તો તમે જાઓ. ચોક્કસ આવીશું. આપણે માઇકની રેન્જ પણ ઘણી સારી છે. સો પ્લીઝ બતાવજો ભાઈ. હા નહીં શરમાવાનું નથી. તમારો ફોન બતાવો મને. ઓ તમારું નામ શું છે? લો ઓડી બાજુમાંથી જો ખોટું ના બોલાય એમ કે છે. અશ્મિતા કિંજલજી માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. આ જે છે ને કે એડિક્શન કોઈ પણ હોય ને તો બધા કે ડ્રગ્સ એડિક્શન વર્લ્ડ નું નંબર 1, પણ ના, હવે મોબાઈલ એડિક્શન ની જગ્યા લઈ લીધું છે. મોટા ભાગના વર્લ્ડમાં મોબાઈલ એડિક્ટેડ લોકો છે. એમાં આપણે બી છીએ ને. એ સિચ્યુએશનમાં એમની ફોનની બેટરી 100% છે. તાળીઓ થઈ જાય એમના માટે. અને એમને મળે છે 50 રૂપીસ કેશ પ્રાઇઝ. લો ભાઈ, જ્યુસ પીવા કામ આપજો. થેન્ક યુ દાદી. અહીંયાથી મેડમે પહેલા જ કહી દીધું. નામ છે કાર્તિક. અને તમારું નામ શું છે? જેની. જેનીજી માટે તાળીઓ થઈ જાય. ખૂબ જ જલ્દી.
ભાઈ આજે કંઈક મળે તો ખુશી તો થાય કે નહીં? આટલી મહેનત કરવાની છે તો. અને હવે છે બીજું નામ. ઓકે યસ ઇન્ટેલિજન્ટ લેડીઝ ઓર ફ્રેન્ડ્સ. કૃષ્ણા ના ના કૃષ્ણા નથી. કિશન પણ નથી. કી હા તો લાઉડ સ્પીકર શું કરે? એનાઉન્સ કરે. એનાઉન્સ થાય તો પછી આપણને શું થાય? લાઈક ઇરિટેટ સમથિંગ. હા લો ભાઈ આવો જો બોલો કી. કઈ ખ્યાલ નથી આવતો. સ્પીકર માંથી જલ્દી અહીંયા ચોક્કસ આ ભાઈ હશે. હા સાઉન્ડ યસ એક્ઝેક્ટલી. કોઈ ઇન્ટેલિજન્ટ પર્સન પાછળ હે. યસ સર. સર પ્લીઝ થોડા આગળ આવજો રે. આવો નહીં તો મારે જવું પડશે. શું નામ છે ગેસ કરી લીધું છે સર? તમારું નામ શું? આશિષભાઈ માંથી જોરદાર તાળીઓ. થેન્ક યુ સો મચ. તો અહીંયા નેમ ઇઝ દાલ. 10 લોકોને બોલાવવાના છે, મજબૂત લોકો ને તમારે તમારી સાઈડથી 10 જણ જોઈએ એવા મજબૂત ને કે જરાક બી હલે જ ના એમ. ભગીરથભાઈ, રાજભાઈ, નેવિલ જીજુ, જિગ્નેશ ભાઈ. સારી દુનિયા એક તરફ, જોરુકા ભાઈ એક તરફ. બધા જીજાજી આવી જાઓ. ભૌતિકજી આ બાજુ બી. ઓ બાપરે ભાઈ તમે જરા જોજો ભાઈ. તું મજબૂત ટીમ બોલાવજે. રેની સ્મિથ, અહીંયા નીચે આવી જજો સર પ્લીઝ. અને તમે પણ કૃષ્ણ આવી જજો એમની સાથે. યસ 10 જણની ટીમ આપણી પાસે અહીંયા ઉપસ્થિત છે. ઉભા રહો. કોઈ પણ સારા કામની શરૂઆત ગણપતિ બાપ્પાના નામથી કરવાની હોય. અને હવે હું રિક્વેસ્ટ કરીશ કેવલ અને કૃષ્ણાને કે તમે બે ખસી જાઓ. આપણે હજુ પરણવાનું બાકી છે આ લોકોને. આજો બાપ રે બાપ. થોડી ધીર, એક સ્ટેપ દૂર જાઓ. આપણે ઉપર ચલતા આ લોકો આપણને ફેંકી દેશે. ઓકે કેવલભાઈ જીતી ગઈ છે. અલા ભાઈ સાંભળો તો ખરા. ચલો જલ્દી. અહીંયા જોઈ છે લોકો, જોઈ છે. એક્શન જો કઈ છે. ઓકે જલ્દી. બોલવાનું નથી. બોલ જલ્દી એક્સપ્લેન કરો. ઓકે પાઉલ જાય છે. મેડમ હર્ષિત ટાઈમ નથી થઈ ગયો. ટાઈમ પૂરો. ઓકે પાઉલ પુશ. યસ પુશ અપ. ઓકે પુશ અપ. બતી ગયો હવે. ઇંગ્લિશમાં એવું હોય. કેવું લાગે?
કેવું છે તમે અને સરસ દારૂ પણ એમના ગયા છે 3 પાવ. નાના ગરબા 3 પાવ ગયા છે. ઇંગ્લિશ મંકી કેવો લા ટ્રાયંગલ બોલવાનું નહીં. રોકેટ ડબલ ઓય કાપી દો ભાઈ નહીં કાઢવાના. પંજાબ આ એને તું વાત કર. મચ્છર મચ્છર બાઉલ તણ બાઉલ ભાઈ તું ફટાફટ અને સૌથી બેસ્ટ શું હતું ખબર? બે વસ્તુ હતી સૌથી બેસ્ટ. એક તો મંકી ને બીજું રોકેટ. બધા એક સાથે કરો તો પાછું રોકેટ વાળી એક્શન. અને પ્લીઝ રીલ લઈશું આપણે. એકવાર રોકેટ ની એક્શન કરીને બતાવજો. 1 2 ભાઈ કેવલની ટીમ વિન થાય છે. એક સાથે એમણે બધાએ ખૂબ જ સરસ રીતે એક્સપ્લેન કર્યું છે. અને કેવલ વેરી સ્માર્ટ. એના બધાને બહુ જ ઈચ્છા છે. આ બધાને બહુ ઈચ્છા છે. એક જ ભણેલા છે. તો હવે જોઈએ કે કઈ સાઈડના કેવલ કે કૃષ્ણા કોની સાઈડથી આ ટંગ ટ્વિસ્ટર વિનર થાય છે. બોલો કોણ કોશિશ કરશે? હાજી સ્મિતજી ક્યાં છે? हाँ जी, जो मैं पहला कीधु ने तूफानों से डर के कभी नैया पार नहीं होती, कोशिश करने वाले की कभी हार नहीं होती. तो काकी कापे एक फोकस કરી રહ્યો છે. સે કાચી કાકડી કાકી કાપે કાચી કાકડી કાકી કાપે કાચી કાકડી 10 વાર યોયો હની સિંગ સ્ટાઇલ. ઓકે. કાકી કાપે કાચી કાકડી 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 કાચી કાકે કાચી કાકડી જોની જાતે જો મેં કોશિશ તો કરી. યસ તાળીઓ થઈ જાય એના માટે. અને કોશિશ માટે તને મળે છે 50 રૂપિયા. ગિફ્ટ નહીં લે. અલા ગિફ્ટ નહીં, ગિફ્ટ વિનર ને મળશે. ઓકે. તો હવે કોણ આવી રહ્યું છે કૃષ્ણા સાઈડ થી? વાર બોલવાનું છે. તમારું નામ શું છે? આ એવું ના બોલાય. વિલાસબેન. કોશિશ કરો વિલાસબેન. અને કાચી કાપે કાચી કાકડી કાચી કાપે કાચી કાકડી. ચલો ભાઈ વિલાસજી માટે તાળીઓ થઈ જાય. કોશિશ તો કરી છે એમને. કાચી કાકડી એ છે ને સ્પીડમાં ફટાફટ બોલવાનું હોય છે. તો એ મોટા ભાગે છે ને એ સ્ત્રીઓ જ જીતે છે. અને એમાં પુરુષોની વાત કરીએ તો પુરુષો જેમના લગ્ન થઈ ગયા હોય ને અને એમાં 8-10 વર્ષ થઈ ગયા હોય ને એ તો ગેમમાં જીતી જ નથી શકતા. તો એ પાછળનું રહસ્ય તમે કઈ કહી શકો તમારા અનુભવ પરથી? નહીં સર, તમે કોઈ પરિણીત પુરુષો આટલું જલ્દી ફટાફટ બોલી નથી શકતા. એ પાછળનું કઈ રહસ્ય? આ પેલા ભાઈ બહુ જ હસે છે, એમને ખબર લાગે છે. આ રહસ્ય એમને ખબર લાગે છે. સર તમારા લગ્ન થઈ ગયા છે? આ બધા જો મેં કીધું ને પરિણીત પુરુષોને બોલવાનું નહીં કહેવાનું. એકબીજા તમે આંગળી ચીંધે આ બોલશે આ બોલશે. તમે ક્યારે બોલશો? સર ત્યાંથી કોઈની ઈચ્છા? શું વાત છે ભાઈ? જો ત્યાં રાહ જો કેમ છે તો ઘરે નથી બોલો. એટલે જ તો આ તમે સહી વાત કરી કે પરિણીત પુરુષો આ ગેમ જીતતા નથી. એ પાછળનું રહસ્ય.
કાકી કાપે કાકી કાપે કાચી કાકડી કાકી કાપે કાચી કાકડી કાકી કાપે કાચી કાકડી કાકી સર ગિફ્ટ પાછું આપ્યું. તારા મમ્મી બોલશે આ છોકરો ક્યારનો મારી વાહે આવે ત્યાં સુધી મારી મમ્મી બોલશે ભાઈ ક્યાં છે એની મમ્મી. કાકી કાપે કાચી કાકડી 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 કાકી કાપે કાચી. મેમ પ્લીઝ ઊભા થઈ જાઓ તમારા દીકરા માટે અહીં આવી જાઓ બેટા. અને છોકરાનું મોઢું જોવા જેવું હતું બોલી એની મમ્મી રહી હતી જાય. મેમ તમારું નામ? સુમી. સુમીજી માટે બેટા આવી જા અને હું તમને બંનેને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ એમને ગિફ્ટ આપજો અને એક સરસ મજાનો ફોટો મેમરી માટે લઈ લેજો. તારું નામ શું છે બેટા? પ્રિયમ તને ખબર હતી મમ્મી ગેમ જીતશે જ? અરે વાહ તો એક ફોટો લઈ લેજો મેમ. ફોર અ બ્યુટીફુલ મેમરી. કાકી કાપે કાચી કાકડી 10 વાર બોલાઈ ગયું છે અને ગિફ્ટના વિનર લેડીઝ જ છે. આજે પણ કોઈ પુરુષ જીતી નથી શક્યું. ઓકે થેન્ક યુ સો મચ. અને હવે હિપ હિપ. અરે આટલું ધીરે હોય હિપ હિપ પૂરે. ચલો જોરથી હિપ 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 હિપ. હવે કેમેરામેન હું વચ્ચેથી કદી જાઉં છું એ લોકોના બધાના ફેસ દેખાવા જોઈએ. કમ ઓન હિપ હિપ. ઓસમ. અને હવે મ્યુઝિક ચાલુ થશે. નીચે આવી જાઓ તમે બી બંને આવી જાઓ. બલૂન તમારો હાથી. કમ ઓન ડાન્સ એવરીવન. કમ ઓન. કોને બેસ્ટ ડાન્સર મળશે? કમ ઓન. અરે તમારી જરૂર પડશે આ લોકોને. ચલો કમ ઓન ડાન્સ. ઓહો અલા ડાન્સ કરો. બેસ્ટ ડાન્સર મળવાનું છે. સાઉન્ડ પ્લીઝ. કમ ઓન. ઓહો અહીંયા હેન્ડસમ બોય છે યલો કુર્તામાં. બેસ્ટ ડાન્સર મળશે. અને મ્યુઝિક સ્ટોપ. ફોડો બલૂન એકબીજાના. કોણ ફોડશે જીતશે. જેના બલૂન પહેલા ફૂટી ગયા એ જીતશે. જલ્દી 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 જલ્દી. ફોડો 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 બલૂન ફોડો. બાય 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 બાય. ગ્રાઉન્ડ તમારું છે. અરે બાપરે પડી ગયા તો. ઓ બાપરે ફોડો ફોડો. ટાઈમ તમારી પાસે છે. બલૂન ફોડો બલૂન ફોડો. આ તો મારી થઈ ગઈ ભાઈ. બચાવો. આ ચાન્સ જ નથી. મેજોરિટી વિન કાઈ ચાન્સ નથી. હજુ ફોડો. મેજોરિટી વિન અહીંયા બલૂન ફોડો. એક બલૂન નહીં ચાલે. એમાં બલૂન ફોડવા પડશે તમારે. એમાં બલૂન ફોડવા પડશે. ઓકે સ્ટોપ. મેજોરિટી એ માટે તાળીઓ થઈ જાય. અને હવે પિંક બલૂન કેટલા બચ્યા છે બતાવો. 7 બચ્યા છે. એક રાઉન્ડ હજુ થઈ જાય. ચલો આવી જાઓ. ચલો ફોડો બલૂન ફોડો. બચાવો. ફોડી નાખે. કમાન બલૂન વાળા. ઓ ભાઈ બલૂન લાવો. આ ટીચર. ચલો આ શું. તમે બલૂન ઉપર ના ફેંકી શકો. હાથમાં પકડવાના. ના એવું નહીં ચાલે. ચલો બોલો. આગળ આવો ને બલૂન હાથમાંથી છોડવાનો નથી. બલૂન હાથમાંથી છોડવા. ઓ બાપરે.
ફરીથી હાથમાં ફૂલો લઈ લો